ડીજીપી વિકાસ સહાય ભુજની મુલાકાતે છે। ભુજ આઈજી કચેરી લોક સંવાદ યોજી અરજદારોને સાંભળ્યા હતા। 22 જેટલા અરજદારોને પોતાની રજૂઆત ડીજીપી સમક્ષ કરી હતી। વ્યાજખોરી, દારૂનું દૂષણ, લૂંટ અને ચોરી જેવા બનાવમાં આરોપી નહીં પકડાયા હોવાની અરજદારોએ રજૂઆત કરી હતી। ડીજીપીએ તમામ અરજદારોને સાંભળી જરૂરી કાર્યવાહી કરવા માટે પોલીસ અધિકારીને આદેશ આપ્યા છે। આ દરમિયાન અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ બોર્ડર વિંગ બટાલિયન મામલે રજૂઆત કરી હતી। ત્યારે બોર્ડર વિંગમાં નવી ભરતી કરવા અને આ બટાલિયનને કચ્છમાં રાખવાના આવે તેવી રજૂઆત કરી હતી। ભુજ ખાતે ડીજીપી વિકાસ સહાયે વિવિધ એજન્સીઓના અધિકારી સાથે મહત્વની બેઠક યોજી હતી, જેમાં ઓપરેશન સિંદૂર દરમિયાન વિવિધ સુરક્ષા એજન્સીઓની કામગીરી વિશે માહિતી મેળવી હતી। બોર્ડર રેન્જના તમામ જિલ્લાના પોલીસ વડા સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી। બોર્ડર રેન્જના જે અરજદારોને કોઈ પણ રજૂઆત કરવાની હોય તો એ લોકોને અગાઉથી આપણે જાણ કરી હતી। એટલે આજે અરજદારો સાથેની મુલાકાત માટે 1 કલાકનું ટાઈમ ફાળવવામાં આવ્યું હતું અને આ 1 કલાક દરમિયાન આશરે 22 જેવા અરજદારો મને રૂબરૂ મળ્યા હતા અને પોતાની રજૂઆત પોલીસની જે કામગીરી છે એની અલગ અલગ વિષયો ઉપર રજૂઆત કરી હતી। તમામ રજૂઆતો મેં સાંભળી છે, તમામની અરજીઓ પણ સ્વીકારવામાં આવી છે અને આ તમામ રજૂઆતો અને અરજીઓના જે કંઈ વિષયો છે એ વિષયો ઉપર ટૂંક સમયમાં કાયદેસરની ન્યાયિક કાર્યવાહી તાત્કાલિક થાય તેના માટે જરૂરી કાર્યવાહી મારી ઓફિસ